અમરેલી જિલ્લાના વડિયા ખાતે ડીઝલને લઈને અચાનક લોકોમાં દોડધામ જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંભવિત યુદ્ધની ચર્ચાઓના કારણે લોકોમાં એવી ભીતિ ફેલાઈ છે કે આવનારા સમયમાં ડીઝલની અછત સર્જાઈ શકે અથવા તો ડીઝલના ભાવ વધારો થઈ શકે। વડિયા શહેરના પેટ્રોલ પંપ પર ગઈકાલે રજાના કારણે ડીઝલ ચલાવતી ગાડી મોડી પહોંચતા લોકોમાં ખૂબ જ ગભરાટ ફેલાયો તો લોકોમાં એવી ચર્ચા ચાલી છે કે કદાચ ડીઝલ ખૂટી પણ જશે। આ ડર વચ્ચે મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે ઉમટી પડ્યા હતા। ઘણા લોકો કેરબા ટ્રેક્ટર અને તેમજ બેરલ લઈને ડીઝલ સંગ્રહ કરવા માટે આવી રહ્યા છે। ડીઝલ ખૂટવાની અફવાઓ વચ્ચે લોકો આગોતરા જથ્થો ભરી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાલ આ અફવાઓના કારણે વિસ્તારમાં ખળભળાટ જેવી સ્થિતિ સર્જાઈ છે। જકે સિંગુલતી સાથે રાજુ કારિયા વડિયા। શું નામ તમારું? વિજયભાઈ। હે વિજયભાઈ। વિજયભાઈ ક્યાં ગામ દેવા? પાટવા દેવળેથી। આ ડીઝલ લેવા કેમ આટલા બધા? ફેસર માટે। ટ્રેક્ટર માટે? ફ્રેશર માટે। પણ તમે તો રોજ આવતા હો ને આજે કેમ અચાનક? હે હું અફવા સાંભળી કયો ને સાંભળી હોય શું સાંભળી? શોર્ટેજ થાય ભાવ વધારો થાય એવું એટલે અત્યારે ભેગું કરી લે। શું નામ તમારું? જયંતિભાઈ કેશુભાઈ ગોબરિયા, ગામ ચારણિયા। આટલા બધા ડીઝલ લેવા કેમ તૂટી પડ્યા? સાહેબ એને બીક લાગે છે હંધાઈને કે યુદ્ધ હાલે છે, મળશે અને ભાવ વધશે અને ટોક કરવા માટે હંધાઈ ઉપડી પડ્યા છે હંધા, બાકી એટલું બધું અટાણે જોતું નથી। સમજાઈ ગયું? આ અત્યારે લઈ લે? હા લઈને ટોક કરી દે, પછી તો અહીંયા ઘટશે તો કાગડા પડશે, કોઈ આવી છે ને અટાણે લાઈન લાગી।